સુરત એરપોર્ટ નજીક ગેરકાયદેસર બિલ્ડિંગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમોનો ભંગ કરી ડીજીસીએ પાસેથી મંજૂરી લીધા વિના બાંધકામ કર્યું છે। ખોટા સંકલન આધારિત એનઓસી મેળવવાનો પણ પ્રયાસ થયો છે અને કોર્પોરેશન પાસે વિકાસ પરવાનગી લેવાઈ નથી। હાઈકોર્ટે ટકોર કરતા જણાવ્યું કે અમદાવાદ જેવી દુર્ઘટના પુનરાવર્તિત ન થાય, ગેરકાયદેસર ફ્લેટ હટાવી રહીશોને વળતર આપવું જોઈએ। કોર્પોરેશન અને ડીજીસીએ તટસ્થ રીતે સંયુક્ત ઇન્ક્વાયરી કરી નવેસરથી રિપોર્ટ રજૂ કરે તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે। જ્યારે પ્રથમ સર્વે બહાર આવ્યો ત્યારે 18 જેટલા બિલ્ડિંગોમાં અવરોધરૂપ હતું અને ત્યાર પછી 2018માં વિશાળ રૂપે કરવામાં આવેલા જે સર્વે છે એની અંદર 41 જેટલા પ્રોજેક્ટો અવરોધરૂપ હતું। એની અંદરથી ઘણા બધા પ્રોજેક્ટો પોતાનો જે અવરોધ નિકાલ કરવા માટેનો સંમતિ બતાવેલું છે। ત્યાર પછીના જે 22 જેટલા પ્રોજેક્ટો ફિલહાલ હાઈકોર્ટમાં અપીલમાં ગયા છે, કારણ કે એમનું જે માળ ઉતારવું નથી અને અવરોધજૂથ બનેલો જે ભાગ છે એ કશે ને કશે એને બચાવ કરવું છે। આ જે મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલું જે સુનાવણી છે એની અંદર કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ સંજોગોમાં આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપરની જે ઊંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ અને જેટલી તકે કરવું જોઈએ। સાથે સાથે અને જેટલા બી જે રેશિયો છે આ જે ફ્લેટના ઓનરો છે એ લોકોને યોગ્ય વળતર પણ મળવું જોઈએ, કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે। જ્યારે એનઓસી લેતી વખતે આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલીભગતથી જે સાતગાંઠથી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા જે એનઓસી છે, ત્યાર પછીનું એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે, પ્લાન મંજૂર, ડીયુસી તમામ વસ્તુ આપે છે। એટલે કોઈ પણ રેશિયોની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનું બિલ્ડિંગ પોતાનો જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે। એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું